વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક્સ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ઉદ્યોગ ક્ષેત્રના એક મહત્વના ટોપિકની, એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, કે જેને ટૂંકમાં સેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર મહત્વ જો ધરાવતું હોય તો એના માટે આ એક વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. ભારત માટે પણ આજે ઉદ્યોગ ક્ષેત્ર આટલું વિકસિત જોવા મળે છે, એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જ ફાળો રહેલો છે. તો આજના લેક્ચરની અંદર આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તારની સંપૂર્ણ વિગત માણવાના છીએ. આજના ટોપિકની શરૂઆત કરીએ એ પૂર્વે આપણે જોઈએ કહાની અબ તક. અત્યાર સુધીમાં ઉદ્યોગ ક્ષેત્રમાંથી કયા કયા ટોપિકો આપણે ભણી ચૂકેલા છીએ એનું પણ આપણે એક શોર્ટ રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને રિકોલ થઈ જાય કઈ કઈ વસ્તુ આપણે ભણી ચૂકેલા છીએ. પહેલા આપણે ચર્ચા કરેલી હતી ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. એના માટે આપણે એક નાનકડું સૂત્ર પણ બનાવેલું હતું. સૂત્ર તમને બધાને યાદ જ હશે. હમણાં હું તમને સૂત્ર પણ બતાવવાનો જ છું. ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી ઔદ્યોગિક માળખું. કેટલા પ્રકારના ઉદ્યોગો ભારતની અંદર અસ્તિત્વ ધરાવે છે એનું વર્ગીકરણ આપણે જોયેલું હતું ઔદ્યોગિક માળખાની અંદર. અને ત્યારબાદ ગયા જ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી ઔદ્યોગિક વિકાસ માટે સરકાર દ્વારા કેવા કેવા પ્રયત્નો, એટલે કે સરકાર દ્વારા કેવા કેવા પ્રકારના પગલાઓ લેવામાં આવેલા છે એનું પણ આપણે સરળ સૂત્ર યાદ રાખેલું હતું. પહેલા જોઈએ આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વનું સૂત્ર. માત્ર સૂત્ર જ હું તમને બતાવવાનો છું. સૂત્રને દરરોજ તમારે યાદ કરવાનું છે, જેથી કરીને બધી જ વસ્તુ તમે એક સાથે યાદ રાખી શકો. સૂત્ર કંઈક આ પ્રમાણે હતું: રારોની ખેતી અર્થ સા અર્થ. અર્થશાસ્ત્રના જેટલા પણ મોટા પ્રશ્ન આવવાના છે એ મોટા પ્રશ્ન આપણે યાદ આવા સૂત્રથી જ રાખવાના છે. એક કરતા વધારે સૂત્ર આપણે યાદ રાખવા પડશે, એટલા માટે દરરોજ તમારે આ સૂત્રનું રિવિઝન ખાસ કરવાનું છે. માત્ર આવી રીતું નથી કરી નાખવાનું કે રારોની ખેતી અર્થસા અર્થ, પરંતુ પેલા ઉપર ટાઇટલ તમારે બોલવાનું ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ. હવે બોલવાનું રારોની ખેતી અર્થસા અર્થ. પછી એના જે પણ વિધાન આવતા હોય એ પણ એક વખત બોલી લેવાના છે. મનમાં જ બોલજો અથવા તો મોટેથી પણ બોલી શકાય. જેમ કે રા ઉપરથી આવે છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, રો ઉપરથી રોજગારી, ની ઉપરથી નિકાસ આવક, ખેતી ઉપરથી ખેતીનું આધુનિકરણ, અર્થ ઉપરથી અર્થતંત્રનો સમતોલ વિકાસ, સા ઉપરથી સામાજિક માળખામાં ફેરફાર, અને બીજા અર્થ ઉપરથી આવશે અર્થતંત્રનું મજબૂત માળખું. જો આવું સૂત્ર યાદ રાખેલું હશે તો એક્ઝામમાં ગેરંટીથી તમને કહું છું, જ્યારે પણ 5 માર્કના પ્રશ્ન લખતા હશો ત્યારે તમે એક પણ આમાંથી મુદ્દો છે એ ભૂલી શકવાના નથી, અને લાંબા સમય સુધી તમે આ સૂત્ર દ્વારા તમારા મોટા પ્રશ્ન છે એ યાદ રાખી શકશો. સૂત્ર બોલ્યા પછી તમારે આવું પણ કરી શકાય કે એક એક વિધાન બધાના યાદ કરી લેવા. જેમ કે રાષ્ટ્રીય આવકમાં ફાળો, તો યાદ કરવાનું રાષ્ટ્રીય આવકના ફાળામાં આપણે કેવી ચર્ચા કરેલી હતી. તો એની અંદર તમે આવું વિધાન લખી શકો કે શરૂઆતમાં ઉદ્યોગ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો ધરાવતું હતું અને હાલના સમયની અંદર રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો આપે છે. તો આપણે ખબર છે કે હાલના સમયની અંદર 16.6% જેટલો હિસ્સો જે આઝાદી પૂર્વે આપણે ઉદ્યોગ ક્ષેત્ર આપતું હતું એ હવે હાલના સમયની અંદર વધીને 27% જેટલો થઈ ગયો છે. તો આવું એક વિધાન તમે દરરોજ વાગોળતા રહ્યો તો છેક સુધી તમે આ આંકડા છે એ યાદ રાખી શકો. રોજગારીમાં પણ આવા જ આંકડા આવે છે કે શરૂઆતના સમયની અંદર 1951ની જો વાત કરવામાં આવે તો ઉદ્યોગ ક્ષેત્ર 10.6% લોકોને જ રોજગારી આપતું હતું, જે હાલના સમયની અંદર 2011-12ના આંકડા આપણી પાસે છે એ અંતર્ગત 24.3% લોકોને રોજગારી આ ઉદ્યોગ ક્ષેત્ર હાલમાં આપે છે. તો આવી જ બધી વસ્તુ તમે એક એક વખત ખાલી બોલશો, 5 જ મિનિટ લાગવાની છે અને તમે મોટા ક્વેશ્ચન છે એ હેન્ડલ કરી શકશો. ખેતીનું આધુનિકરણ, બીજું સૂત્રમાં એ પણ આપણે યાદ રાખવાનું, જ્યાં પણ બે શબ્દ આવશે ત્યાં તમારે અંડરલાઈન ખાસ કરી લેવાની છે. હું આ બધી જ વસ્તુ વારંવાર કહું છું, તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ મિસ્ટેક કરતા જ હોય છે. તો ખેતી શબ્દ ભેગો છે સૂત્રમાં, આપણે ત્યાં અંડરલાઈન કરી લેવી. નહીતર એવું થશે ખે ઉપરથી તમે એક અલગથી આવું વિધાન બનાવશો અને તી ઉપરથી પણ એક અલગથી તમે વિધાન બનાવવાના છો અને તમારો સમય તમે એક્ઝામમાં ઘણો બધો બરબાદ કરી નાખવાના છો. 5 માર્કના પ્રશ્ન માટે તમને મેક્સિમમ 10 મિનિટનો જ સમય મળવાનો છે.
અત્યારે આપણી પાસે સમય ભરપૂર હોય એટલે આપણે બધી વસ્તુ લાગે કે આવું બધું શું કરવું, પરંતુ બોર્ડના એક્ઝામમાં તમારે 5 માર્કના પ્રશ્ન હેન્ડલ કરવા માટે માત્ર 10 જ મિનિટનો સમય મળવાનો છે. અને આપણા બધા જ અર્થશાસ્ત્રના પ્રશ્ન છે તમે જોયેલા જ છે, ખૂબ જ લેન્ધી રહેલા છે, તો એને પૂરા કરવા પણ અનિવાર્ય છે. ચાલો, આ થઈ ગયું ઉદ્યોગ ક્ષેત્રનું સૂત્ર, રારોની ખેતી અર્થશાસ્ત્ર. ત્યારબાદ આપણે બીજું જ આવું એક સૂત્ર બનાવેલું છે, એની પણ ચર્ચા કરી લઈએ. અને આ સૂત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્રનું સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા. આપણે આ રીતે સરળ યાદ રાખેલું હતું, રાખા આપા આ વીટે, રાખા આપા આ વીટે. હવે આપણે એની ઉપરથી એક એક વિધાન અલગથી તારવી લેવાના કે રા ઉપરથી શું આવશે, તો રા ઉપરથી આવે છે રાજ્ય માલિકીના સાહસો, ખા ઉપરથી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન, આ ઉપરથી આયાત જકાત, પા ઉપરથી પાયાની સુવિધાઓ, આ ઉપરથી આર્થિક સહાય, વી ઉપરથી આવશે વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના, અને ટે ઉપરથી આવશે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ. 5 માર્કનો પ્રશ્ન પૂછાણો હોય, તમે શરૂઆતમાં જ આ બધી જ વસ્તુ લખી નાખો, તમે 1 માર્ક તમારો શ્યોર કરી લીધો છે. હવે તમારે મેળવવાના છે માત્ર 4 માર્ક. તો હવે કઈ રીતે લઈ શકાય, એક પછી એક વિધાનનું તમે ટાંકી દો કે શરૂઆત કરો રાજ્ય માલિકીના સાહસો. તો આમાંથી શબ્દ ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય કે રાજ્ય અને માલિકી, તો સરકાર એવા ઉદ્યોગોને અલગથી રાખે છે કે જેની અંદર રોકાણ વધારે પ્રમાણમાં કરવાની જરૂર પડતી હોય, એવા ઉદ્યોગો રાજ્ય માલિકીના સાહસો ગણાશે. અને એની અંદર સરકાર ઘણું બધું પ્રોત્સાહન અને પોતાના રીતે જ મૂડી રોકાણ કરે છે, જેથી કરીને ખાનગી ક્ષેત્રના જે પણ ઉદ્યોગો છે એને પણ સહાય મળતી રહે. તો આવી જ રીતનો તમે બધા જ આ વિધાન છે એને સોલ્વ કરી શકો. ખાસ એક વખત સૂત્ર બોલવાનું, પછી એના અંતર્ગત જે પણ વિધાન રહેલા છે એની ટૂંકમાં માહિતી એક વખત બોલી લેવી, જેથી કરીને લાંબા સમય સુધી આ બધી જ વસ્તુઓ તમે યાદ રાખી શકો. વિવિધ સંસ્થાઓ અને નીતિની રચના ચાલો અહીંયા આવેલી છે. તો સંસ્થાઓ વિવિધ એટલે કે એક કરતા વધારે સંસ્થાઓ ઉદ્યોગ ક્ષેત્ર માટે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી છે. એ ખાલી સંસ્થાઓનું એક વખત વર્ગીકરણ આપણે યાદ કરી લેવાનું. જો બધી જ વસ્તુ એક જ વખતમાં આપણે યાદ રહી શકવાની નથી, પરંતુ દરરોજ થોડી વસ્તુ તમે યાદ કરતા રહેશો, તો જ્યારે બોર્ડની સમય તમારી પાસે નજીક આવશે ત્યારે બધી જ વસ્તુ તમે એકદમ સરળતાથી યાદ રહી ગઈ હશે, તમને પણ ખ્યાલ નહીં આવે અને તમને આ બધી જ વસ્તુ યાદ રહી ગઈ હશે. નહીતર એવું થશે, બોર્ડના એક્ઝામ સમયે આ બધા જ સૂત્રો, બધી જ વસ્તુઓ એકદમ ભેગી થઈ જશે અને એટલું કન્ફ્યુઝન થઈ જશે કે આનું સૂત્ર જતું રહેશે બીજાનું સૂત્ર આવી જશે અહીંયા, અથવા તો આ પા ઉપરથી પાયાની સુવિધાની બદલે બીજી કંઈક વસ્તુ લખાઈ જશે. તો આવી વસ્તુ ના થાય એટલા માટે સ્માર્ટ વર્ક હું તમને કરવાનું કહું છું કે 5 જ મિનિટનો સમય આવી બધી વસ્તુની અંદર લાગતો હોય છે, તો 5 મિનિટનું ઇન્વેસ્ટમેન્ટ આવા મોટા પ્રશ્નની અંદર તમારે આ રીતે કરશો તો ઘણો ફાયદામંદ બની જશે. વિવિધ સંસ્થાની હું વાત કરતો હતો, તો મગજમાં ખાલી તમારે એટલું જ યાદ કરવાનું કે લેક્ચરમાં કઈ કઈ સંસ્થાનું મેં સાંભળેલી હતી, વાંચેલી હતી, એને ખાલી મનમાં યાદ કરવાની ટ્રાય કરવાની, બુક ખોલવાની નથી. ચાલો, તો યાદ કરશો એટલે તમને ખ્યાલ આવે કે ઉદ્યોગ ક્ષેત્રની વાત ચાલે છે. તો ઉદ્યોગ ક્ષેત્રની મધ્યસ્થ બેંક કોને કહી શકાય, તો સીધું યાદ આવે સીડબી. સીડબી યાદ આવે સીધું જ તમારે એનું ફૂલ ફોર્મ યાદ કરવાનો ટ્રાય કરવાની છે. તો એસ ઉપરથી સ્મોલ, આઈ ઉપરથી ઇન્ડસ્ટ્રીયલ, ડી ઉપર કદાચ ભૂલી ગયા કે ચાલો ડી ઉપરથી શું આવે છે તમને ખ્યાલ નથી. યાદ કરવાની કોશિશ કરવાની, લેક્ચર યાદ કરવાનો, તમે વાંચેલું યાદ કરવાનું, સીધું હજી બુકનો સહારો લેવાનો નથી. જો ડી ઉપરથી તમને હજી પણ ખ્યાલ નથી આવતો તો બુક ઓપન કરો, એક વખત બુકમાંથી જોયા પછી બુક કરી દો બંધ, ફરીથી યાદ કરો. સીડબી નું ફૂલ ફોર્મ ફરી પાછું મગજમાં બોલવાનું છે, આખું વિધાન બોલવાનું છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. એક વખત બોલી ગયા. હવે આજના દિવસે તો પૂરું, કાલના દિવસે જ્યારે પણ તમે સૂત્ર તૈયાર કરતા હોય આવા સમયે વિવિધ સંસ્થાઓ આવે, સીડબી નું નામ ફરી પાછું તમારે દોહરાવવાનું છે. ગેરંટીથી તમને કહું છું, જો આ રીતે તમે પ્રિપરેશન કરશો તો તમને બોર્ડની એક્ઝામમાં એક પણ વસ્તુ હેરાન કરી શકશે નહીં અને જે પણ તમે ધારેલા માર્ક છે એ તમે લઈ શકશો. બીજી સંસ્થા યાદ આવે, સીડબી આવી જશે એટલે ઓટોમેટિક આઈડીબીઆઈ બેંક યાદ આવશે, આઈસીઆઈસીઆઈ આવશે, આઈએફસીઆઈ આવશે, એલઆઈસી આવશે, જીઆઈસી આવશે. ઓટોમેટિક બધી વસ્તુ આવતી જશે, તમને પણ ખબર નહીં પડે કે આટલી બધી વસ્તુ તમને યાદ કઈ રીતે રહી ગઈ. તો આ બધો ફાયદો છે સ્માર્ટ વર્ક કરવાનો, અને હંમેશા સ્માર્ટ વર્ક જ કરવાનું.
એટલું બધું લેન્ધી અઘરું વર્ક આપણે કરવાનું નથી. અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ સ્માર્ટ વર્ક કહી શકાય. કારણ કે તમે જોશો તો ઘણા બધા એવું લાગશે કે આની અંદર તો પ્રશ્ન મોટા મોટા રહેલા છે, યાદ કઈ રીતે રાખવા. તો આ જ એનો ઉપાય છે. સ્માર્ટ વર્ક કરો, આવા સૂત્ર બનાવો અને વધારે મહેનત વગર પણ તમે વધારે વસ્તુઓ યાદ રાખી શકશો. તો આટલી ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા હતા અને આજ લેક્ચરને અંતર્ગત મેં તમને પૂછેલા હતા 2 ક્વેશ્ચન. દરરોજ 2 ક્વેશ્ચન હું પૂછું છું, જેથી કરીને તમે જે સ્ટડી આજે કરેલી છે એ તમને ખબર પડે કે તમે સ્ટડીની અંદર કેટલું યાદ રહેલું છે. તો 2 ક્વેશ્ચન મેં તમને ગયા લેક્ચરની અંદર પૂછેલા હતા, એનો આન્સર પણ આજે આપણે મેળવી લઈએ. પહેલો ક્વેશ્ચન કંઈક આ રીતે હતો: સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા સરકાર કયું શસ્ત્ર વાપરે છે? તો આપણે જોયો તો ટોપિક કે સરકાર દ્વારા સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ મળે, સ્થાનિક ઉદ્યોગો પણ આગળ આવે એ માટે આયાત જકાત નામનું શસ્ત્ર છે એનો ઉપયોગ કરે છે. સ્થાનિક પણ આપણે ઘણી બધી વસ્તુ અહીંયા બનતી જ હોય છે, એનો ભાવતાલ છે એ વિદેશી વસ્તુઓના કમ્પેરમાં ઘણો બધો વધારે હોય છે. તો આવું ના થાય એટલા માટે સરકાર જે પણ વિદેશની વસ્તુઓ દેશની અંદર આવતી હોય એની અંદર આયાત જકાત, અહીં ખાસ શબ્દ સમજો, આયાત જકાત આપેલી છે, નિકાસ આપેલું નથી. કારણ કે આયાત અને નિકાસ બંને શબ્દ એવા છે કે જે સાથે ચાલે છે. ઓપ્શનની અંદર ક્યારેક આયાત અને નિકાસ પણ આપી દેશે. તો ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે, આયાત એટલે કે આપણા દેશમાં માલ આવવો, નિકાસ એટલે કે આપણા દેશમાંથી માલ બહાર જાવો, જેને અંગ્રેજીની અંદર નિકાસને આપણે એક્સપોર્ટ કહી છીએ, આયાતને આપણે ઇમ્પોર્ટ કહી છીએ. ઇમ્પોર્ટ એટલે કે આવવું, એક્સપોર્ટ એટલે કે જાવું. તો અહીંયા આપણે આયાત અને પાછળ શબ્દ મૂકેલો છે જકાત. જકાત એટલે કે કર. તો ઇમ્પોર્ટ ડ્યુટી જે પણ બહારના દેશોએ આપણા દેશની અંદર માલ વેચવા માટે આવવું હોય અને ભરવું પડે છે, એને કહેવામાં આવે છે આયાત જકાત. આયાત નિકાસ બિલકુલ શબ્દ અહીંયા છે નહીં. આ પણ આપણે ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપેલો છે, આયાત જકાત. ત્યારબાદ બીજો ક્વેશ્ચન પૂછેલો હતો, સીડબી નું પૂરું નામ જણાવો. હવે આવા એમસીક્યુ જ્યારે પણ પૂછાય ત્યારે પણ આપણે એક સાથે બધા જ આન્સર ચેક કરવાના છે. કારણ કે ઘણી વખત તમને એવું જોવા મળશે કે ચાલો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જો અહીં દેખાય છે, તમે આખું સેન્ટેન્સ વાંચશો નહીં અને સી ઓપ્શન સિલેક્ટ કરીને આવી જશો. પાછળ જ્યારે પેપર સોલ્વ કરવા માટે તમે ઓપન કરશો ત્યારે ખબર પડશે કે અહીં તો ડી બરાબર આપેલું હતું ડિઝાઇન. તમારા સાચા નામની અંદર તો ડિઝાઇન નથી આવતું પરંતુ ડેવલપમેન્ટ આવે છે. તો આવા સમયે 4 ઓપ્શન વ્યવસ્થિત વાંચવા પછી જ એનો આન્સર આપવાનો છે. પેલો ઓપ્શન કંઈક આ પ્રમાણે છે, સ્મોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ઘણી વખત એવું થશે કે તમને ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તો ખબર હોય, પરંતુ એ ભૂલાઈ જશે કે સ્મોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતી, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ હતી કે શું વસ્તુ હતી, આ ઉપરનું નામ ભૂલાઈ જશે. તો જો વ્યવસ્થિત દરરોજ આવા ટૂંકાક્ષર એબ્રિવેશનના જો નામ તમે યાદ રાખશો તો ક્યારેય પ્રોબ્લેમ આવી શકવાનો નથી. જો 4 ઓપ્શન એક સરખા આપેલા હશે, માત્ર એક જગ્યાએ જ કે સુધારો વધારો કરેલો હશે, આવા સમયે તમારા ફસાવાના ચાન્સીસ વધારે છે. એટલા માટે 4 ઓપ્શન વ્યવસ્થિત વાંચવા. આપણા કેસની અંદર સીડબી નું પૂરું નામ અહીંયા જણાય છે ડી ઓપ્શનની અંદર, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. જે પરફેક્ટ નામ છે એ સીડબી નું આપણે કહી શકીએ. તો આવી રીતના આપણા ગયા લેક્ચરની અંદર 2 ક્વેશ્ચન કે જે ઉદ્યોગ ક્ષેત્રના મહત્વ માટે સરકારે જે પગલાં લીધેલા હતા એના અંતર્ગત હતા. ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ છે મને કોમેન્ટની અંદર જણાવેલો હતો. હજી પણ કહું છું, બધા જ વિદ્યાર્થીઓ હવે કોમેન્ટની અંદર સેશનની અંદર ભાગ લેવો, જેથી કરીને તમને ફાયદો વધારે થશે. હવે શરૂઆત કરીએ આપણા આજના ટોપિકની. આજનો ટોપિક પણ ખૂબ જ મહત્વનો છે. 2 માર્કની અંદર, 1 માર્કની અંદર વ્યાખ્યા અને 3 માર્કની અંદર અલગથી મોટા પ્રશ્ન તરીકે પૂછાઈ શકે એવો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની બીજી હું તમને વાત કરું તો આ ટોપિક એટલા માટે પણ મહત્વનો છે કે કોઈ પણ કદાચ સ્ટુડન્ટ કોમ્પિટેટિવ એક્ઝામની જો તૈયારી કરવા માંગતા હોય એના માટે પણ આ ટોપિક સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણા દેશની અંદર હાલના સમયની અંદર જે પણ વિદેશી કંપનીઓ તમને જોવા મળે છે એ ક્યાંક ને ક્યાંક આ સેજ વિસ્તારની અંદર સ્થપાયેલી હશે. અને સેજ વિસ્તારનો મુખ્ય હેતુ જ આ છે કે દેશની અંદર વિદેશી રોકાણ વધારવું. શા માટે, કેવી રીતે, આ બધા જ પ્રશ્નનું સમાધાન છે એ આજના તમારા લેક્ચરની અંદર તમને મળી જવાનું છે. શરૂઆત કરીએ આપણે શરૂઆતથી જ કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર શરૂઆત ક્યારથી થઈ હતી
નામ શું રહેલું છે, અંગ્રેજીમાં એને શું કહી શકાય, અને શું ભારત દેશની અંદર સેઝની શરૂઆત થઈ એની પહેલા કોઈ આવા વિસ્તાર હતા કે નહોતા, આ બધી જ વસ્તુઓનું ચર્ચા આજના લેક્ચરમાં આપણે જોશું. વિશિષ્ટ આર્થિક વિસ્તારને અંગ્રેજીમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અંગ્રેજીમાં આપણું એનું પૂરું નામ સેઝ જે આપણે ટૂંકમાં કહી છીએ એનું પૂરું નામ થાય છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ, ઇકોનોમિક એટલે કે આર્થિક, અને ઝોન એટલે કે વિસ્તાર. તો આ રીતે અંગ્રેજીમાં એનું આપણે પૂરું નામ આપી શકીએ. ભારતમાં આવા વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડલ પરથી વિકસાવવામાં આવેલા છે. એક માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે કે ભારતમાં જે પણ હાલના સમયની અંદર સેઝ જોવા મળે છે એ કયા દેશથી પ્રેરિત બનાવવામાં આવેલા છે. તો આપણે ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તાર જોયેલા હતા અને એમાંથી જ આપણે ભારતની અંદર સેઝની શરૂઆત કરેલી છે. તમે જોઈ શકો છો કે ચીન અત્યારે એકદમ ઔદ્યોગિક દેશ તરીકે ઉભરી આવેલું છે. એક પણ કન્ટ્રી એવું નહીં હોય કે જ્યાં ચીનનો માલ સામાન મળતો નહીં હોય. તો ચીને આવી ઉદ્યોગ માટે ઘણી બધી નીતિઓ અપનાવેલી છે અને એના અંતર્ગત જ ભારત એનાથી પ્રેરિત થઈને હાલમાં આવા સેઝ વિસ્તારની સ્થાપના કરેલી છે. ભારતમાં સેઝનો અમલ 1 એપ્રિલ 2000 થી શરૂ થયેલો છે. ખાસ સમજો, અમલ શબ્દ વાપરેલો છે. આપણી જે પણ 2000ની ઔદ્યોગિક નીતિ આવેલી હતી એની અંદર સેઝનો ઉલ્લેખ કરેલો હતો અને 1 એપ્રિલ 2000 થી આ સેઝનો અમલ આપણા દેશની અંદર લાગુ પડેલો છે. આ પહેલા પણ સેઝ જ્યારે નહોતા ત્યારે પણ આપણા દેશની અંદર આવા કંઈક વિસ્તારો હાજર જ હતા કે જ્યાં વિદેશી વેપારને પ્રોત્સાહન મળતું હતું, વિદેશ વેપાર વધારે પ્રમાણમાં થતો હતો, ફ્રી ઝોન તરીકે ઓળખવામાં આવતા હતા. તો આવા વિસ્તાર આપણા દેશમાં હતા જ, પરંતુ સેઝ નામકરણ છે આપણે 1 એપ્રિલ 2000 થી શરૂ કરેલું છે અને જુદા જુદા વિસ્તારની અંદર આનું પ્રવર્તવાનું પણ ચાલુ કરેલું છે. તો 2000ની જ્યારે પણ આપણી ઔદ્યોગિક નીતિ આવેલી હતી એની અંદર આ સેઝનો ઉલ્લેખ હતો અને તારીખ આપણે ખાસ યાદ રાખવાની 1 એપ્રિલ 2000 એટલે કે નાણાકીય નવું વર્ષ. 2000નું નવું નાણાકીય વર્ષથી જ આ સેઝની સ્થાપના થઈ ચૂકેલી છે. જ્યારે ભારતમાં સેઝ અમલમાં નહોતું ત્યારે આપણા દેશની અંદર હતું EPZ એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. આ પણ એક ફ્રી ટ્રેડ ઝોન તરીકે આપણે ઓળખાતા હતા અને ગર્વની વાત છે કે આ સેઝ જે EPZ હતું આપણા દેશની અંદર, એમાં એશિયાનું સૌપ્રથમ EPZ છે 1965માં ગુજરાતનું કંડલા બંદર હતું. તો EPZની શરૂઆત ભારત દેશે સૌ પ્રથમ કરેલી જ હતી. આવા સેઝ જેવા વિસ્તારો ભારતે સૌ પ્રથમ સ્થાપેલા જ હતા અને એનું પ્રથમ બંદર આપણે કહી શકાય કંડલા બંદર, કે જે ગુજરાતના કચ્છ વિસ્તારની અંદર આવેલું છે. આ કચ્છ બંદર હવે કંડલા બંદર છે હાલમાં સેઝ તરીકે નામાંકિત પામેલું છે. જો કોઈ કચ્છની વિઝિટે ગયેલું હોય અને તમે આ સેઝ વિસ્તાર છે ત્યાં જોયેલો હશે, આઈ થિંક ગાંધીધામ પાસે છે, એ તમે આ સેઝ વિસ્તાર છે કંડલાનો જોઈ શકો છો. ત્યાં મોટું હોર્ડિંગ્સ આપેલા હોય છે કંડલા સેઝ એટલે કે સ્પેશિયલ આર્થિક વિસ્તાર. અને આ સ્પેશિયલ આર્થિક વિસ્તાર સેઝની અંદર ઘણા બધા કાયદાઓ જે દેશના કાયદાઓ કરતા અલગ હોય છે. આ કાયદાઓ કેવા? તો કે ત્યાં શ્રમ એટલે કે મજૂર વર્ગ ખૂબ જ સસ્તા દરે મળતા હોય, જમીનો ખૂબ જ સસ્તા દરે મળતી હોય, સરકાર એક પણ પ્રકારનો ટેક્સ ત્યાં વસૂલ વધારે પ્રમાણમાં કરતી હોતી નથી. તમારે જે પણ પ્રોડક્શન કોસ્ટ અત્યારે સરકારને ટેક્સ ચૂકવવો પડે છે એની અંદર પણ ઘણી બધી રાહત આપવામાં આવે છે, જેથી કરીને થશે એવું કે વિદેશની કંપનીઓ ભારતની અંદર વધારે પ્રમાણમાં આવશે. વિદેશની કંપનીઓ નહોતી આવતી એના પાછળનું કારણ પણ આ જ એક કહી શકાય કે ભારત દેશના ઉદ્યોગના કાયદાઓ છે એ ઘણા બધા અઘરા હતા અને ઘણા બધા આમ કહેવાય ને કે વિદેશ માટે અનુકૂળ હતા નહીં. તો હવે ધીમે ધીમે સરકાર ઔદ્યોગિક નીતિ એ પ્રકારે લઈ આવે છે કે વિદેશના વેપારીઓને પણ આપણા દેશની ઉદ્યોગ નીતિ ગમે અને આપણા દેશની અંદર વધારે પ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ થાય. અને વિદેશી મૂડી રોકાણ જો વધશે તો આપણા દેશનું ઉદ્યોગો મજબૂત બનશે, રોજગારી વધારે મળશે, અને રોજગારી વધારે મળશે તો જે દેશ ગરીબીમાંથી પસાર થઈ રહ્યો છે એ ગરીબીમાંથી નીકળી જશે અને બેરોજગારીની સમસ્યા છે એ હલ થઈ જશે. એટલા માટે આ સેઝ વિસ્તારની સ્થાપના કરવામાં આવતી હોય છે. હવે આપણે જોઈએ સેઝ વિસ્તારની વ્યાખ્યા. વ્યાખ્યા ખાસ સમજો, હું ગ્રાફિક્સથી તમને આખી વ્યાખ્યા સમજાવવાનો છું તો શબ્દ ખાસ સમજવાના છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં
કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. તો જે પણ સેઝ બનાવેલો હશે એની અંદર જ એક એવો વિસ્તાર ઊભો કરવામાં આવશે કે ત્યાં કર એક પણ પ્રકારના લાગતા હશે નહીં. બીજા શબ્દમાં જે વિશિષ્ટ વ્યાખ્યા લખેલી છે એ આપણે ખૂબ જ ધ્યાનથી સાંભળીએ અને સમજીએ. બીજા શબ્દમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે કે જેમાં દેશમાં જ એક એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. સમજીએ આપણે ગ્રાફિક્સની મદદથી. ધારો કે આ આપણો ભારત દેશ છે. હવે વ્યાખ્યા જોઈએ તો દેશની અંદર જ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે. ભૌગોલિક વિસ્તાર એટલે કે કોઈ પણ એક જગ્યાએ એક વિસ્તારની સ્થાપના કરવામાં આવશે. આ જે વિસ્તાર બનાવેલો છે આ વિસ્તારની અંદર જે પણ દેશના આર્થિક કાયદાઓ છે એ બીજા પ્રદેશ કરતા કેવા હશે? અલગ હશે. ધારો કે આપણા ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો એક સરખા આર્થિક નિયમો આર્થિક કાયદાઓ છે એ લાગતા હોય છે. એટલે કે દેશના કોઈ વિસ્તારની અંદર આર્થિક કાયદા છે એ એક જ સરખા હોય છે. પરંતુ સરકાર દ્વારા આવા સેઝની રચના થાય છે. ધારો કે મુંબઈ બાજુ આવા એક વિસ્તારની રચના કરી. આ વિસ્તાર કેવો છે? ભૌગોલિક વિસ્તાર. એટલે કે આપણી જ જમીનમાંથી એક વિસ્તાર અલગથી બનાવવામાં આવેલો છે. આ વિસ્તારની અંદર જે પણ દેશની અંદર ઉદ્યોગ માટેના કાયદા હતા એ કાયદા અહીંયા હળવા કરેલા હશે. અને આવા હળવા શા માટે કરે છે? કારણ કે વિદેશના જે પણ વેપારીઓ જે પણ કંપનીઓ આવશે એ આ વિસ્તારની અંદર વધારે પ્રમાણમાં સ્થપાઈ શકે. અને આ વિસ્તાર એવી જગ્યાએ હોય છે દરિયા કિનારાથી નજીક કે જેથી કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટ થઈ શકે, અથવા તો જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય, જ્યાં બેરોજગારી વધારે હોય એવા વિસ્તારની અંદર આવા સેઝની સ્થાપના થતી હોય છે. ધારો કે મુંબઈ બાજુ આવો એક મેં સેઝ સરકાર દ્વારા રચવામાં આવેલો છે. તો આ વિસ્તારની અંદર દેશની અંદર બીજા વિસ્તારમાં જે પણ આર્થિક કાયદાઓ હશે એના કરતા અહીંયા કાયદા કેવા હશે? અલગ. અને આ જ વિસ્તારને નામ આપી શકાય સેઝ, એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ફરી પાછી વ્યાખ્યા. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે. તો અહીં સેઝ એક ભૌગોલિક વિસ્તાર ઊભો કરી દીધો જે દેશમાં જ એક એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. તો અહીંયા જે પણ આર્થિક કાયદાઓ હશે એ દેશના કાયદાઓ કરતા કેવા હશે? અલગ. ખાસ સમજો, માત્ર કાયદાઓ લખવાનો નથી પરંતુ આર્થિક કાયદાઓ. જો ધારો કે કંપની ફ્રોડ કરવામાં આવે, કંપનીમાં કોઈ ગેરકાયદેસર બિઝનેસ થતા હોય તો હવે કાયદાઓ એક સરખા લાગશે, પરંતુ આર્થિક કાયદાઓ એટલે કે કરની અંદર રાહત, મજૂરો સસ્તા દરે, જમીન ભાવ સસ્તો, પાણીની સગવડ સસ્તી, આ બધી જ આર્થિક કાયદાઓ છે એ દેશના વિસ્તાર કરતા અલગ રાખેલા હશે. તો આવી રીતે તમે આખી વ્યાખ્યા છે એ યાદ રાખી શકો. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવો દેશોએ કરેલો છે. બરાબર. આ બધા જ દેશો એવા છે કે જ્યાં હાલમાં વસ્તીનું પ્રમાણ મહદઅંશે આપણે વધારે કહી શકીએ અને આ જ દેશની અંદર બેરોજગારીની સમસ્યા વધારે હતી. હાલના સમયની અંદર ઘણા બધા દેશોની અંદર બેરોજગારીની સમસ્યા દૂર થઈ ગઈ છે અને વિદેશી મૂડીરોકાણ વધારવા માટે આવા વિસ્તારની સ્થાપના કરવામાં આવેલી હતી. હવે જોઈએ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો હેતુ. શા માટે આવા વિસ્તાર બનાવવામાં આવે છે એની પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. સેઝનો મુખ્ય હેતુ છે વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ દેશના માલ સામાનની નિકાસ કરવા માટેનું વાતાવરણ પૂરું પાડવાનું છે. તો સેઝનો મુખ્ય હેતુ આપણે કહી શકીએ કે વિદેશી મૂડીરોકાણ છે એને વધારે પ્રમાણમાં દેશની અંદર લઈ આવવું. જો વિદેશના રોકાણ આપણા દેશમાં વધશે તો જ આપણા દેશનો માલ સામાન છે એ બીજા વ્યક્તિઓ લઈ શકશે, સારી ટેકનોલોજી આપણા દેશની અંદર આવશે, રોજગારીનું પ્રમાણ વધશે. આ બધી જ વસ્તુઓ થઈ શકે એના માટે આ સેઝની સ્થાપના કરાઈ છે. અને વિદેશી મૂડીરોકાણમાં પણ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વધારવાનું, જેથી દેશમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વધે અને દેશની નિકાસ આવકમાં વધારો થતા દેશના ઉદ્યોગો વિશ્વ સમકક્ષ બને. શબ્દ આવેલો છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. તો પ્રશ્ન એ પણ તમને થશે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે તો શું હજી પણ વિદેશી રોકાણના અલગ અલગ પ્રકાર હશે કે નહીં? તો એની પણ આપણે એક નાનકડી ચર્ચા કરી લઈએ કે વિદેશી મૂડીરોકાણ કેટલા પ્રકારનું હોય છે અને એમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું થાય. જનરલી બે પ્રકારના વિદેશી મૂડીરોકાણ હોય છે. એક છે FDI
અને બીજું છે એફપીઆઈ. એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને એફપીઆઈ એટલે આપણે કહી શકીએ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. આપણે વાત કરવાની છે એફડીઆઈ ની. દેશની અંદર એફડીઆઈ જેમ વધશે એમ દેશને ફાયદો થવાનો છે. શબ્દ ઉપર જવાનું ડાયરેક્ટ લખેલું છે એટલે કે સીધું આપણા દેશની અંદર કોઈ વિદેશી કંપનીઓ રોકાણ કરવાની છે. કેવા સ્વરૂપે રોકાણ કરશે? તો કે વિદેશી કંપની છે એ ભારતની અંદર જ કોઈ જમીન લેશે, જમીનની અંદર જ પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની છે. તો આવા પ્રકારના ઉદ્યોગની શરૂઆત થશે એટલે કે ભારતની અંદર અમેરિકાની કોઈ પણ કંપની આપણે ધારી લઈ કે સપોઝ કે એપલ કંપનીને ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો બે પ્રકારે કરી શકે. એક એફડીઆઈ પણ કરી શકે અને એફપીઆઈ પણ કરી શકે. એફડીઆઈમાં કરશે શું? તો એપલ કંપનીએ ભારતની અંદર જમીન ગોતવી પડશે, જમીન મળી જશે પછી ભારતની અંદર ઉદ્યોગની શરૂઆત કરશે, ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરશે. જે પણ એપલની ટેકનોલોજી છે એ ભારતમાં આવશે. હવે ભારતમાં મૂડીરોકાણ તો થઈ ગયું, હવે એપલ કંપનીને ચલાવવા માટે આપણા જ દેશમાંથી એને માણસોની જરૂર પડશે. તો આ બધા માણસો છે એ આ કંપનીમાં જોડાઈ જશે અને તો નવી ટેકનોલોજીથી પરિચિત આપણા દેશના લોકો પણ થઈ જશે. નવી રોજગારી પણ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણથી મળતી હોય છે. એટલા માટે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ ઘણું બધું દેશ માટે ફાયદારૂપ હોય છે. કારણ કે અહીંયા વિદેશની કંપનીઓએ ફરજિયાત ભારતની અંદર આવવું પડશે. બીજું મૂડીરોકાણ છે એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. આની અંદર શું હોય છે? તો કે વિદેશી કંપની ભારતની કોઈ પણ એક કંપની હશે એની અંદર શેરનું રોકાણ કરશે અને શેરના રોકાણ દ્વારા કંપનીનો થોડો ઘણો હિસ્સો છે એ પ્રાપ્ત કરી લેતી હોય છે. જેમ કે હમણાં જ ફેસબુક કંપનીએ રિલાયન્સ કંપનીના શેર ખરીદેલા છે. 10,000 કરોડ રૂપિયાનું આખી મૂડીરોકાણ થયું. તો ફેસબુક કંપની સીધું જ ભારતમાં આવીને કઈ એનો પ્લોટ લેશે, એની ફેસબુકની કંપની સ્થાપશે, આવું કંઈ કરતી નથી. પરંતુ ભારતની જ એક કંપની છે એની અંદર શેર ખરીદીને માલિકી હક મેળવી લે છે. તો ઘણી વખત એફપીઆઈ છે એ નુકસાનકારક પણ સાબિત થતી હોય છે. કારણ કે કોઈ સમય એવો આવશે કે 2 વર્ષની અંદર ફેસબુકે ધારો કે રિલાયન્સ કંપનીમાંથી પોતાના રૂપિયા પાછા ખેંચી લીધા તો આપણા દેશની જે રિલાયન્સ કંપની છે કદાચ એવું પણ બને કે સંકટની અંદર આવી જાય અને કંપનીમાં જે પણ કર્મચારીઓ કામ કરે છે એને છૂટા પણ કરવા પડે. એટલા માટે એફપીઆઈ ઘણી વખત જોખમરૂપ પણ સાબિત થતું હોય છે. એના કરતાં એફડીઆઈ જો આપણા દેશની અંદર વધે તો ઘણું બધું સાબિત સારું થતું હોય છે. એટલા માટે સરકાર દ્વારા હંમેશા પ્રયત્નો થતા હોય છે કે દેશની અંદર એફડીઆઈ વધે એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને આના માટે જ એફડીઆઈ વધે એ પ્રવૃત્તિ માટે જ આપણે સેઝ વિસ્તારની સ્થાપના કરેલી છે. તો આ હેતુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને વધારવા જ સેજની સ્થાપના થયેલી છે. આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે જોઈએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર આપણા દેશમાં ક્યાં ક્યાં સ્થપાયેલા છે અને નવા કેટલા વિસ્તાર છે એ બનવાના છે. ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવે છે. જેમાં સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા અને સુરત ગુજરાત, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલ્તા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. હું હમણાં તમને મેપમાં બતાવીશ. આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં વિસ્તાર છે એ કા દરિયા કિનારાની નજીક છે અથવા તો જ્યાં અતિ વસ્તી ધરાવે છે, રોજગારીનું પ્રમાણ ઓછું છે, એવા વિસ્તારની અંદર આ સેઝની સ્થાપના થાય છે. બરાબર? કારણ કે જો દરિયા કિનારાની નજીકનો વિસ્તાર હશે તો સરળતાથી વિદેશનો જે પણ માલ સામાન બને છે એને આપણે એક્સપોર્ટ કરી શકવાના છીએ. ઇમ્પોર્ટ પણ સરળતાથી જે પણ કાચો માલ આપણે જોતો હશે એ કરી શકીએ અને રૂપિયાની જરૂર ઓછી પડે. એટલા માટે આવા વિસ્તારની પસંદગી થતી હોય છે. બીજું, જ્યાં પણ રોજગારીનું પ્રમાણ ઓછું હોય એવા વિસ્તારની પણ પસંદગી કરવામાં આવતી હોય છે. જેમ કે નોઈડા ઉત્તર પ્રદેશનો વિસ્તાર, ઉત્તર પ્રદેશની અંદર બેરોજગારીની સમસ્યા વધારે પ્રમાણમાં છે. તો ત્યાં જો આવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર સ્થાપવામાં આવે તો રોજગારીની સમસ્યા છે એ હળવી થતી જણાય. આ ઉપરાંત નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તાર માટેની રચનાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવેલી છે અને હાલના સમયની અંદર આ સેઝની સંખ્યા ઘણી બધી વધારે પ્રમાણમાં છે. હવે આપણે જોઈએ જે પણ 8 આર્થિક વિસ્તાર આપણે લખેલા છે એ કઈ જગ્યાએ આવે છે. સેઝ ઇન મેપ. આ છે આપણું ભારત. ભારતની અંદર જે પણ આપણે 8 વિસ્તારની વાત કરેલી હતી એમાં જોઈએ ગુજરાતના પ્રથમ કંડલા અને સુરત, ત્યારબાદ મુંબઈ, ત્યારબાદ ચેન્નઈ, વિશાખાપટ્ટનમ,
ફાલ્તા કોલકાતા, કોચી કેરળ અને ગ્રેટર નોઈડા ઉત્તર પ્રદેશ. બરાબર, તમે જોઈ શકો છો બધા જ વિસ્તાર છે એ દરિયા કિનારાની નજીક આવેલા છે. અને એક છે નોઈડાની અંદર કે જે રોજગારી અતિ બેરોજગાર એવું આપણું દેશનું વિસ્તાર ગણી શકાય. તો જો મેપમાંથી તમે આ બધી વસ્તુ યાદ રાખશો તો તમે સરળતાથી યાદ પણ રાખી શકશો. એટલા માટે મેં આ બધી જ વસ્તુ છે તમને મેપમાં દર્શાવેલી છે. ખાસ નામ પણ યાદ રાખવાના છે અને સાથે સાથે કયું રાજ્ય છે એ પણ યાદ રાખવાનું છે. ગાંધીધામ અને ગાંધીધામ અને સુરત, એટલે ગાંધીધામની અંદર કંડલા અને સુરત અંદર સેઝની સ્થાપના થયેલી છે. બરાબર, આ બે વિસ્તાર આપણા ગુજરાતના છે. ગુજરાતના એટલા માટે વધારે સેઝ કારણ કે ગુજરાતને કુદરતે 1668 કિલોમીટરનો દરિયા કિનારો આપેલો છે. એટલા માટે આપણા ત્યાં સેઝની સ્થાપના વધારે છે. બીજી પછી આવે છે મહારાષ્ટ્રનું સાંતાક્રુઝ, તો ત્યાં પણ સેઝ રહેલો છે. ત્યારબાદ છે કેરળનું કોચી. ત્યારબાદ આપણે જોઈએ તો તમિલનાડુનું ચેન્નઈ, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ અને પશ્ચિમ બંગાળનું ફાલ્તા. બરાબર, તો આવી રીતે સેઝની સ્થાપના મેપ ઉપરથી જ યાદ રાખવાનું. દરિયા કિનારાનો વિસ્તાર લેશો એટલે ભૂલાશે નહીં. આ ઉપરાંત પણ ઇન્દોર, કાનપુર, જયપુર અને મુરદ્દાબાદની અંદર સેઝ હયાત જોવા મળે છે. આ ઉપરાંત પણ ઘણા બધા સેઝ છે એ પાયલોટ પ્લાન્ટની અંદર પડેલા છે અને નજીકના ભવિષ્યની અંદર જ આ બધા સેઝ છે આપણે જોઈ શકશું. જેમ બને એમ સેઝની સ્થાપના વધારે થશે તો આપણા દેશની અંદર વિદેશી મૂડીરોકાણ છે એ વધી શકે. હવે જોઈએ સેઝ વિસ્તાર બનાવી કોણ શકે. કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે. જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ ખાનગી વ્યક્તિ છે, સરકાર છે, સંયુક્ત ક્ષેત્ર છે કે રાજ્ય સરકાર છે એ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકે છે. આપણે પણ તમે જોયું હશે, અમદાવાદ જાશો એટલે તમને જમણી બાજુ, રાજકોટથી અમદાવાદ જાઓ, જમણી બાજુ જોવા મળશે ફાર્મેઝ, એટલે કે ફાર્મા વિસ્તારના માલિકો દ્વારા એક સેઝની રચના થયેલી છે કે ત્યાં વધારે પ્રમાણની અંદર ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવામાં આવેલી છે. અને પાછળ શબ્દ તમને જોશો ફાર્મેઝ, એટલે કે ફાર્મા માટેનો વિશિષ્ટ આર્થિક વિસ્તાર. તો આવા ખાનગી વ્યક્તિ પણ નિર્માણ કરી શકે છે. ભારતમાં જ વિદેશી સંસ્થા દ્વારા પણ આવું વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે. પરંતુ આ બધા જ વિશિષ્ટ આર્થિક વિસ્તાર જે પણ વિદેશી કે પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા ચાલતા હોય છે એની અંદર સરકાર છે એ અંકુશ ધરાવે છે. નહીતર તો પછી એવું થશે કે બધા જ પોતાની રીતે આમાં ફ્રી ટ્રેડ ઝોન જાહેર કરી દઈએ અને કોઈ પણ ન કરવાના બિઝનેસ પણ એમાં થઈ શકે. એટલા માટે સરકાર આ બધા જ વિસ્તારને પોતાના દ્વારા અંકુશિત કરતી હોય છે. તો આ થઈ ગયો આજનો ટોપિક, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. હવે જોઈએ ટોપિકને જ રિલેટેડ ક્વેશ્ચન ઓફ ધ ડે. ક્વેશ્ચન ઓફ ધ ડે બધાએ અટેન્ડ કરવાનો જ છે. બે ક્વેશ્ચન ખૂબ જ સરળ આજના ટોપિકને રિલેટેડ. ક્વેશ્ચન ઓફ ધ ડે, પહેલો ક્વેશ્ચન છે ભારતમાં સેઝની શરૂઆત ક્યારથી થઈ હતી? તમારે મને જણાવવાનું છે તારીખની અંદર કે ક્યારે ભારતની અંદર સેઝની સ્થાપના થઈ ગઈ હતી. 4 ઓપ્શન આપેલા છે: 1 એપ્રિલ 2000, 1 એપ્રિલ 2002, 1 એપ્રિલ 2004 અને 1 એપ્રિલ 2006. આમાંથી જે પણ તમને યોગ્ય જવાબ લાગે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. બીજો ક્વેશ્ચન છે ભારતનું સેઝ કયા દેશના મોડેલ પરથી વિકસાવવામાં આવેલું છે? 4 ઓપ્શન જોઈ લઈએ. એ અમેરિકા, બી ચીન, સી છે જાપાન અને ડી છે જોર્ડન. આમાંથી કયા દેશથી પ્રેરિત થઈને ભારત દેશે સેઝની સ્થાપના કરેલી છે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે. આ થઈ ગયો આજનો આપણો લેક્ચર. મળીશું આપણે ફરી પાછા કંઈક નવા જ ટોપિક સાથે. જોડાયેલા રહો સ્ટડી ફોર નોલેજમાં. જે પણ વિદ્યાર્થીઓ હજી પણ સ્ટડી ફોર નોલેજને સબસ્ક્રાઇબ ના કરેલી હોય સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને જ્યારે પણ સ્ટડી ફોર નોલેજમાં નવી કોઈ અપડેટ આવે તમને તમારા સુધી સરળતાથી મળી રહે. કોમેન્ટ કરો, લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીશું ખૂબ જ ટૂંક સમયમાં.